પોરબંદરમાં 13 ઓગસ્ટના રોજ હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડથી સાંજે 5 વાગે યોજાનારી આ યાત્રાના આયોજનને લઈને મહાનગરપાલિકા ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. પોરબંદર શહેરમાં ચોમાસાની સિઝન હોવા છતાં વરસાદની મોટી ઘટ જોવા મળી રહી છે, તો બીજી તરફ શહેરના અનેક વિસ્તારોમાં રસ્તા અને સફાઈ સહિતની પાયાની સુવિધાઓને લઈને લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પોરબંદર મહાનગરપાલિકા દ્વારા 15 ઓગસ્ટ અને તિરંગા યાત્રાને લઈને શહેરના મુખ્ય માર્ગો પર લાઇટિંગ, ડેકોરેશન અને ભાડાના ખર્ચે મોટી સંખ્યામાં LED લાઇટિંગ લગાવવામાં આવી રહી છે. ત્યારે મળતી માહિતી મુજબ મનપા દ્વારા પ્રતિ સ્ક્વેર મીટર ₹200ના ભાડાના દરે અંદાજે 4500 સ્ક્વેર મીટર વિસ્તારમાં LED લાઇટિંગ લગાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ લાઇટિંગ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થવાની ચર્ચા છે. ખરેખર પોરબંદરની જનતા શું ઈચ્છે છે ને, એ અધિકારીઓને કઈ ખબર જ નથી પડતી ને. ખાવ ગુજરાતીમાં કહું ને તો ઘરની ધોરાથી જ હલાવે છે. હું તમને એક જ વસ્તુ કહીશ તો પોરબંદરમાં રહેતા હશે ને બધાને ખબર હશે કે વાડિયા રોડ એટલે પોરબંદરની શાન કહેવાય. તમે અત્યારે જરાક વાડિયા રોડ ઉપર નીકળજો, અંધારા દેખાય ને એની બાજુમાં જે ફ્રૂટ વાળા ઉગતા ત્યાં તમે જોવો કેટલા લાખોના ખર્ચે લાઇટ મૂકી છે. આટલી રોશની પોરબંદરમાં કરે છે. પોરબંદરમાં જનતાની મોઢા ઉપરથી રોશની વહી ગઈ. આટલી રોશની આ કેના બાપની દિવાળી? અને હું તો ખાસ કરીને કહીશ કે જે પ્રશાસન અધિકારીઓ છે ને, ખાસ કરીને અત્યારે જે કમિશનર નવા આવ્યા છે, કે સાહેબ તમે પોરબંદરમાં પેલા પબ્લિકની તમે એને જોવ, હું જુવાડ છે એ જોવ, તમે મેળો કરો છો, બરોબર છે. પોરબંદરમાં 1 ઇંચ વરસાદ નથી અત્યારે. પોરબંદરના વેપારીઓની હાલત ખરાબ છે. માણસો વિચાર કરે છે મેળો કરવો કે નહીં. પ્રશાસન અધિકારીઓ એને તો પૈસા મળે છે બસ. મેળો ખરેખર ન કરવો જોઈએ. પોરબંદરની જનતા અત્યારે, હું તમને એક દાખલો આપું છું કે પોરબંદરમાં સામાન્ય પબ્લિક આમાં સફર થાય છે. કેમ કે બાજુમાં જતા હોય મેળામાં તો નાના છોકરા જીદ કરવાના જ છે કે પપ્પા આ બધા મેળામાં જાય, અમને લઈ જાઓ. તો હવે હું મેળામાં જાય તો આજ 200-500 રૂપિયા તો વપરાય ને. આજે પોરબંદરની પબ્લિક પાસે વાપરવા માટે પૈસા નથી. વ્યાજે લઈ અને લોકો પૈસા વાપરે છે છોકરાઓની જીદ પૂરી કરવા માટે. તો ખરેખર મેળો ના કરવો જોઈએ. વરસાદ છે નહીં, પાણી છે નહીં, એમ કે પાણી આટલું નર્મદાનું પાણી આવે છે, આટલું આવે છે તો એમ કે છે એકાત્રે પાણી આપે છે. તો આના કરતા તો પેલા બીજી સરકાર હતી એ સારી હતી કે રોજ પાણી તો આપતા. તો તમે આ બાબતે કરો, રોશનીને મૂકો એક બાજુ, પાણી મળે, સફાઈ હરખી થાય. સફાઈ નથી થતી. 2 દિવસે કે 3 દિવસે એકાત્રે થાય છે. મારા જ એરિયામાં મારા કાઉન્સિલરને કહેવું પડ્યું કે ભાઈ આ લાઇટ બંધ છે, અમારે LED તો રિપેર કરાવો. અને રોડ જોવો તમે, ગલીઓમાં અંધારા અને રોડ ઝગમગાટ. આ છે પોરબંદરની તાસીર. કમલેશભાઈ, જે વિસ્તારો જે છે ત્યાં કોઈ જગ્યાએ સ્ટ્રીટ લાઇટો નાખી, જે ડેવલપ થતા એરિયા છે ત્યાં કોઈ સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી. બીજી તરફ ગામમાં નકરા ઝગમગાટ જોવા મળે છે. અત્યારે તિરંગા યાત્રા અને પેલું 15 ઓગસ્ટના કારણે LED લગાવી છે, લાખો રૂપિયાના ખર્ચના ભાડામાં. હા, પણ હું એ જ કહું છું કે આ પબ્લિકના પૈસે મજા કરે છે બધા, બરોબર છે. પૈસા ખરેખર ક્યાં વાપરવા જોઈએ કે પોરબંદરની પબ્લિકને ફાયદો થાય, પોરબંદરની પબ્લિકના મુશ્કેલ છે એ ઓછી થાય. ખરેખર આ બધા અધિકારીઓ છે ને, હું ખાસ કરીને કહીશ, અત્યારે હમણાં નવા નિમાયેલા જે છે આપણે ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને ખાસ કરીને પ્રશાસન અધિકારીઓ બધા, એમને કહીશ કે પોરબંદર માટે કરો તમે. આઈ કરો, હું એમ નથી કહેતો કે ન કરો, પણ પોરબંદરની પબ્લિકને હું જોઈએ છે. મેં તમને પાછો રિપીટ કરું છું કે ખરેખર પોરબંદરની પબ્લિક, અત્યારે વરસાદ નથી તો મેળો ન કરવો જોઈએ. તમે મેળો શું કામ મેળો કરો છો કે પૈસાની આવક થાય? અને હું એમ કહું છું, પ્રશાસન એમ કહે છે કે અમે મેળાના રાઈડના ભાવ ફિક્સ કર્યા છે, બરોબર છે, 30 રૂપિયા કે 50 રૂપિયા. પણ તમે એ તો જોવો સાહેબ કે એ કેટલી સેકન્ડ ફેરવે છે, 35 થી 40 સેકન્ડ ફેરવીને ઉતારી મૂકે છે. આ પબ્લિકના પૈસાનો ધુવાડો કરે છે. તમારે ખરેખર ત્યાં હાજર રહી તમારે એક રિપ્રેઝેન્ટેટિવને રાખીને એ જોવું જોઈએ ને, એ નિયમ નક્કી કરવો જોઈએ
કે 2 મિનિટ ખરેખર 50 રૂપિયા હોય તો 2 મિનિટ ફેરવવા જેથી કરીને પોરબંદરની પબ્લિકને પોતાના પૈસાનું પૂરું વળતર મળે. સાહેબ આ વાત ખાસ ધ્યાનમાં લેજો અને તમે ફ્રી હોય ને તો તમે પણ ચક્કર મારજો જેથી કરીને તમને ખ્યાલ આવે અને સ્ટોપવોચ લેતા જજો. ના હોય તો મને કહેજો, હું આપીશ. અને જોજો કે ફેરવે ને પછી કેટલા સેકન્ડ એ લોકો ફેરવે છે 50 રૂપિયામાં. તો પ્રશાસનને મારી ખાસ વિનંતી કે મેળામાં આ બાબતનું ધ્યાન રાખો. મેળો કરો તોય વાંધો નહીં, ન કરો તો વધારે સારું પોરબંદરની જનતાની ઓલા. એક તરફ પાયાની સુવિધાઓ માટે લોકો રજૂઆતો કરી રહ્યા છે તો બીજી તરફ સુશોભન પાછળ થતો ખર્ચ હવે સવાલોના ઘેરામાં આવ્યો છે. ત્યારે મનપા દ્વારા આ ખર્ચ કેટલો કરવામાં આવી રહ્યો છે અને કયા બજેટમાંથી કરવામાં આવી રહ્યો છે તે અંગે પારદર્શકતા રહે તેવી માંગ ઉઠી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.